પકડી લે હવે પકડી લે અરે હમણાં હાથેથી પકડ્યું તેમ પકડી લે ને ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આ તો ફરી એકવાર નવો વ્લોગ ચાલુ કરી દીધો ઘણા દિવસ પછી નાંજા આમ કે હોવાનું ભાઈ હા ભાઈ અહીંયા હુતા હા ભાઈ અહીંયા હુતા અને અહીંયા બાથરૂમમાં ધોઈ છે લુગડા નાસ્તો પાણી કરીને પાછા હુઈ ગયા આ ભાઈ તો ચા દૂધ પીને ને આપણે નાસ્તો પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા ને હવે જઈ નાવા બાથરૂમમાં નીકળેલા નાહી આવી અને આજે શું કામ કરવાનું હતું મારે હે ફોન આવી ગયો મારે શું કામ કરવાનું હતું મારે ઓલું હા મિક્સર હમું કરવાનું તો હાલો હવે આપણે સવારમાં મિક્સર હમું કરી નાખી તો આપણે રૂમમાં કંઈક મિક્સર ઉપર ચડાવીને રાખ્યું છે જ્યાં ઉપર પડ્યું છે તો આપણે ઉતારીને પછી જોઈ લઈ રિપેર કરવાનું છે રિપેર કરી નાખી શું વાંધો છે એ પણ આપણે જોઈ લઈ એમ કે ચાલુ હતું ને ચાલુમાં બંધ થઈ ગયું છે આપણને ફાવે એટલું આપણે કરી રિપેર કરતા જેટલું આવડે એટલું કરી નાખી તો મિક્સર તો હવે આપણે ઉતારી લીધું છે નીચે હવે આને રિપેર કરવાનું છે નાયા ધોયા પેલા આવું કામ કરવાનું જો મિક્સર હમું કરવાનું ઓલું હમું કરવાનું આ હમું કરવાનું પેલું હમું કરવાનું હવે આને કરવાનું છે રિપેર હવે આ બીજો કઈ ખાના તો આપણે કાઢતા નથી આને જોઈ લે આનામાં શું વાંધો છે તો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે જોઈ લઈ શું વાંધો છે અહીંયા આપણે રાખી દીધું અહીંયા પિન ભરાવી દીધી કદી ચાપ ચાલુ કરી ચાપ આવડી આ ચાપ છે અને જોઈ લઈ ચાલુ કરી હાલો આ ચાલુ થતું નથી અચ્છા બંધ તો હવે આને ખોલીને જોઈ નાખી શું વાંધો છે તો હવે આને મિક્સરને પાછળથી ખોલી નાખી ખોલીને ખબર પડે શું વાંધો છે ખોલ્યા વગર તો ખબર નહીં પડે મિક્સર ખુલી ગયું ખુલી જા છીમ ખુલી ગયું હવે આપણે આનું મેઇન છેડા બેડા જોઈ છેડા તો બધા બરોબર છે તો વાંધો ક્યાં છે બધા છેડા બરોબર દેખાય છે આમ તો હા બધા છેડા બરોબર છે તો પછી હવે આપણે ટેસ્ટર મારીને જોઈ લઈ કોઈલ બોઈલ બરોબર હે તો હવે થોડોક ફોલ્ટ આપણને દેખાણો છે ચેક કરી લઈ વાયર ભરાવી ચેક કરી લઈ ને આપણને ફોલ્ટ આમાં રિલેનો દેખાય છે જોઈ લઈ થયું રિલેનો ઓલ છે હાલવા માંડ્યું રેડી કમ્પ્લીટ
અત્યારે ડાયરેક્ટ હાલતું હતું ડાયરેક્ટ. તો આપણને ફોલ્ટ હવે પકડાઈ ગયો હોય તો હવે રીલે લઈને નાખી દઈ નવું રીલે આમાં, કે રીલે વગર હાલશે નહીં, રીલે નાખવું જ જોશે. ને આપણે મિક્સર હમું કરતા હતા તો આમાં બાજુમાં જો બધા ઉઠી ગયા. જઈ લે ગોટિયા બોટિયા ઉઠી ગયા. એ ગોટિયા બોટિયા આવ. નવરા નો થાવે ને હું કરસ ધંધો ક્યાં ગયો પપ્પા ક્યાં ગયો? એક કાપડ એક કાપડ. અને ધુમીભાઈ આપણે ઉઠી ગયા હવામાં જો ગાંઠિયા ખાઈએ, વણેલા ગાંઠિયા. ચા રોટલી વણેલા ગાંઠિયા ને સમારે ગાંઠિયા ખાઈએ. તમારે હરખાઈ હો. મમ્મી કીધું કે જો આ સમર ને બધું થોડું થોડું ધુલિયો ખાતો હોય ને બધું ખવડાવવાનું. આપણે આવડો આવી ખાઈએ અત્યારથી ગાંઠિયા. કા ગાંઠિયા ખાસ? હે જો એને દાંત આવે, જો દાંત આવે, કાપડ ને દાંત આવે. ગાંઠિયા ખાઈએ સમૂહ ગાંઠિયા ખાય મોદી કો થઈ ગયું ગાંઠિયા ખાસ? હે મિક્સર નો ફોલ્ટ પકડાઈ ગયો હે, ખાલી રીલા લઈને નાખવાનું છે. એવું છે. હા ખબર પડી ગઈ હું બગડી ગયું હે. હમણાં અવાજ આવ્યો ને ચાલુ કર્યું હતું એવું કઈ હોય આપણે બધું હમું કરી દે. આ ખાતા ખાતા આમ જો એ એ એ ધંધો જોયું પુચરક પુચરક પુચરક. કાપડ પીવે તો જો પીવે તો જો. અને અત્યારે જો આપણે હજી નાવાનો વારો ન થાય બધું કામ બામ કરીને નવરા થઈ ગયા હે, ટિફિન થઈ ગયું હે ને કપડાય ધોવાઈ ગયા હે. હવે બે ભાઈ ઉઠી ગયા એટલે બે ભાઈને ખવડાવી દઈ. પછી ધુમેલા હાટું ટિફિન બાકી છે, નિશાળે જવાનું છે તો પછી બધું કામ કમ્પ્લીટ કરીને પછી નિરાંતે નાહું. એટલે હજી કઈ નાવાનો વારો આવ્યો નથી આપણો. મારે નાવાનો વારો હજી આવ્યો નથી. તમે જોઈ રહી ગયા છો. એકચ્યુઅલીમાં હું અત્યારે મિક્સર સમૂહ કરું છું. रुको जरा सबर करो. તમારે કઈ કહેવાનું છે? સમૂહ ને હમું કરે છે. હમું કરું છું જો બસ તમારા ગામડાની ભાષા. अच्छा ठीक है. ઓય રાણા પપ્પા વયા ગયા છે કામે અને એનું આપણે જો અહીંયા ટિફિન બનાવી નાખ્યું છે. મસ્ત મજાના રીંગણાનો ઓરો, બાજરાના રોટલા અને સાંજે આપણે દહીં વડા કર્યા હતા. હમણાં વાતુમાં આને ખવડાવી દેતા. આને ખવડાવવાનું. ઓય દંડી દહીં વડા કર્યા હતા એટલે દહીં વડા, બાજરાનો રોટલો, પછી રોટલી અને રીંગણાનો ઓરો. એટલે ટિફિન એ ભરાઈ ગયું છે. હવે એને પપ્પા મિક્સર હમું કરીને પછી ટિફિન દઈ આવે, પછી ધુમેલને નિશાળે મૂકી આવે અને પછી સમાર હોઈ જાય ને પછી આપણે નવરા. પછી એકનું અત્યારે હમણાં કરી રહેવું તો બપોર 12 તો વાગી જાય ને 12 વાગે જવાનું હોય. એટલે આ કેવો સાંભળે છે? કેવો સાંભળસ? એને મોઢામાં જ નાખવું હોય જે હોય કાફર. એટલે બધા એમ કહેતા હોય કે આવડાથી ખવડાવવા માંડ્યા એટલે એને ખવડાવવાનું આવું હોય. જો હાવ ચૂંદો કરીને કા ધીરે ખાય ને એટલે થોડું થોડું લાગુ પડે ને. આ તો કાપડ કાપડ બધા અમને કહે કે તમે છોકરાને બહુ સાયકલા રાખો આની જેમ. અમારે ધુમેલ કાંઈ ન ખાય બોલો. ધુમેલ કઈ ખાય જ નહીં તીખું કા? હા તીખું ન ખાય ને કઈ વસ્તુ ન ખાય. એમ ન ખાય કે માણસ છોકરા કેવા હાથમાં પડીકા લઈને ખાતા હોય. બા ધુમેલ બજારમાં લઈ જાય ને ધુમેલ એમ કે શું ખાવું તો ધુમેલ એમ કે કાંઈ નહીં. જો અને ખાતાય નથી આવડતો આપણે આઈથે ખવડાવવું પડે બોલો. આપણે ખવડાવવું પડે ત્યાં તો ખાય. એવો સાયકલો રાખ્યો હે ને બાએ. એ તો એના બાનો પ્રેમ છે ભાઈ. એવો સાયકલો રાખ્યો છે કાધું મેં. અને આપણે આટલી વાત હોય ને આટલી વાત ઈ અને બાને કહી દે. એવો હે દાદી દીકરાનો પ્રેમ. કા જો એ કેવો આને કરવો મારા જેવો. આ એન દાદાનો દીકરો છે. કાધું મેં આ કોનો હે? દાદાનો. આ દાદાનો હે. દાદા આમું જોઈને દાંત કાઢ્યા રાખે. દાદા આમું જોઈને દાંત કાઢ્યા. અને તે ધુમેલ આમું જોઈને દાંત કાઢ્યા રાખે. અમાર ધુમેલ એ ખોટું લાગે પાછું. બધા સમર ને રમાડે ને ધુમેલ ને નો રમાડે એમ કે બધા એને જ રમાડે છે.
બાન કામેથી ના આવે ને એટલે પેલા સમલાન નહીં બોલાવવાનો, પેલા ધુમલાન બોલાવવાનો. સમલાન નહીં, ધુમલાન. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારે તો વાતું ને કામ ખૂટશે નહીં. એનું ભાષણ તો નહીં ખૂટે. હવે આપણે જવાનું એ મિક્સર હાટું રીલે લેવા, રીલે લઈ આવી, પેલા નાઈ લઈ, પેલા ટિફિન દેતા હો ને અરે ઈ લેતા હો એમ કરો એટલે એક ધક્કા ભેગો બે કામ થઈ જાય. ટિફિન થઈ ગયું ને તારે? હમ. તો પેલા હું નાઈ લઉં, નાઈને ટિફિન દેવા જાઉં ને મિક્સર ની વસ્તુ લેતો આવું. હા જાણીને ધુમેલતા તૈયાર થઈ જાય ત્યાં નિશાળ મૂકી આવો. અને નિશાળ મૂકો ને એટલે કેતા આવશો એમ તબિયત બરોબર નથી એટલે હું વેલો તેડી જઈશ. તાવ જેવું આવી જાય છે ને એટલે કાધું મેં વેલા તેડી જયો. કેટલા વાગે તેડી જાવ? એને કહેજો લેસન દઈ 2 દેજો વાગે. એટલે વાંધો ન આવે. 3 વાગે 3 વાગે. હા 2 વાગે હું 12 વાગે જાય ને 2 વાગે આવે 2 કલાકમાં હું 3 વાગે આપણે ધૂમીને તેડી આવશી. હા આપણે તેથી કેમ કર્યું તું? પરીક્ષા હોય ને કેમ 3 વાગે તેડી જવાનું હોય એમ? હો રિસેસ પડે ને તમારે ત્યારે. ત્યારે પપ્પા તેડી જાય હો. અરે અને એવું કઈ હોય ને તો કહીજે ફોન કરે હો. આંખમાં ધુમાડા નીકળે ને આંખું આંખમાં ભરે એટલે આંખું બરે એટલે આંખું આમ બરે એટલે એમ થાય. હા તો બારે એટલે એમ કહેવાનું ધુમાડા નીકળે. ટીચરને થોડી ખબર હોય ને આંખમાં ધુમાડા નીકળે. જો એને ખાવું આવે જો. અને તો બધું ખાવું ખાવું ખાવું. ઈ ભાઈ ને એટલું ન પીવાય હો ભાઈ. એ ભાઈ એકાબીજાને હેઠું નહીં પીવાનું હો. હા હાલો હાલો તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈ છીએ આપણે મમ્મીને ને પપ્પાને કારખાને ટિફિન દેવા. તો ટિફિન અહીંયા રેડી થઈ ગયું છે. તો ત્યાંથી હવે આપણે સીધા વયા જઈએ ઓફિસે કામે ને વાગી ગયા છે 11:30. પર જઈએ ઓફિસે. તો જો અત્યારે આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈને અને ધુમિલને પણ આંગણવાડી જ આવડી જાય નિશાળે મૂકી આવ્યા. આંગણવાડીમાં તો કેદુનો જાતો નથી, એ તો તમને ખબર જ છે કે નિશાળે જ જાય છે. અને એના માટે આપણે મસ્ત મજાના ઢોકળા કર્યા હતા અને ટિફિનમાં લઈ જવા તો ઢોકળાએ મોકલાવી ટિફિને ભરી દીધું હતું. ઢોકળા બનાવ્યા હતા. કાંઈ એ બ્લોગ ઉતારવાનો આપણે આમ ટાઈમ ન રહ્યો કારણ કે થોડુંક આમ મોડું થઈ ગયું હતું ને. કામ મોડું થઈ ગયું હતું કહું એ કારણ કે એને પપ્પા હતા ઘરે એટલે આપણને આશા હતી કે એ મૂકી આવશે એટલે આપણે નિરાયત કરીને બેઠા હતા કે આપણે કંઈ મૂકવા જવાનો નથી કે કાંઈ ઉતાવળ હોય એટલે આપણે કંઈ નાહ્યા નહોતા. તો ફટાફટ પેલા નાહી લીધું, પછી ધુમિલના ઢોકળા મૂકી દીધા, પછી ધુમિલને તૈયાર કર્યો અને સમરને ઘડી ખવડાવી દીધો. અને વાગી ગયા હતા 12 ને 10 થઈ હતી. સમર સૂતો હતો તોય પછી એને ઉઠાડીને મૂકી આવ્યા ધુમિલભાઈને નિશાળે હાલીને હું સમર કારણ કે એને પપ્પા હોય તો મૂકી આવે. અત્યારે એને પપ્પા નહોતા એટલે અમે મૂકી આવ્યા. તો હવે આપણે જમી લઈ પહેલાં સમરને હુવડાવી દઈ. પાછો કાચી નીંદરમાં ઉઠાડ્યો તો મૂકવા જાઓ તો એટલે થોડીક વાર હોઈ જાય બસ પાછો તો આપણે ખાઈ લઈ. ત્યાં લગીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને કારણ કે એને પપ્પા ત્યાં આવી જાય એવું લાગે છે. અને ધુમેલને 2 દિવસથી તાવ આવતો હતો એટલે આપણે કહીને આવ્યા હતા કે એવું કંઈ હોય તો ફોન કરજો તાવ બાવ આવે તો. એટલે અત્યારે તો દવા પાઈ દીધી હતી એટલે વાંધો નહીં આવે. અને તાવનું કંઈ નક્કી ન હોય ક્યારે ચડી જાય એટલે કીધું છે કે એવું કંઈ હોય ને તો ફોન કરી દેજો. નિશાળેથી ફોન આવે તો મેલ હાટું તો આપણે જવું પડશે. નકર તો 5 વાગે આપણે હાલીને તેડી આવશું પાછા. ત્યાં લગીને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી જો મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું ને કે આપણે જમવાનું બાકી છે તો પેલા જમી લઈ. તો તમે હજી સમરને હુવડાવતી હતી ને તો તમારે સી કર્યો એટલે એને મસ્ત મજાના નવરાવીને તૈયાર કરી દીધો હે. હવે પેલા એને જ હુવડાવવાનો હે. જો નાઈ લીધું, નાઈ કરી લીધી મજબૂત આજે તૈયાર થઈ ગયા તમાર. ક્યાં ગયો? આલા કરવું હે? આલા કરવું તારે? આલા કરવું ક્યાં? આલા કરવું છે? આલા કરવું છે? નીંદર છે પગ કેવો ઉડાડે છે. નીની આવી છે તને? નીની આવી છે હે? આલા ગલું કોને આલા આલા કરવું છે? તારે
હાલો તો પેલા સમરને હુડાવી દે પછી જમીશું નિરાંતે. વાગી ગયા છે કેટલા જો 2:30 વાગવા આવ્યો હે. 1:30 વાગવા આવ્યા એટલે જમવાનું હજી આપણે બાકી છે. અને આ નવરા થવા દઈએ તઈ ને આ નવરા થવા દઈએ તઈ ને કા તો સમર ખાઈ પી નવરો થઈને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. હવે એને પેલા હુડાવી દે પછી આપણે જમીશું. ત્યાં લગીને બ્લોકમાં બન્યા રહેજો. જો ફાઇનલી આપણે નવરા થઈ ગયા છે. ઘરનું કામ બામ કરીને વાસણ ને કપડાં ને એવું બધું હકેલી નાખ્યું હોય ને વાસણ ચડાવી દીધા છે ને અત્યારે આપણે નવરા થઈ ગયા છે. સમરને પણ ટોપી ને મોજા પહેરાવીને તૈયાર કરી નાખ્યો છે કારણ કે 5 વાગ્યામાં થોડીક વાર છે એટલે અમારે જવું પડશે ધુમેલભાઈને તેડવા. કા સમર ભાઈને તેડવા જવું છે ને? ધુમેલને તેડવા જવું? ધુમેલને તેડવા જવું? ક્યાં ગયા ધુમેલ? આવું ને તારે ભાઈને તેડવા જશ? જો ફાઇનલી આપણે સમરને તૈયાર કરી દીધો છે. મોજા બોજા ટોપી બોપી પહેરાવી કારણ કે શિયાળો છે અત્યારે હાલે છે ને બહારે જાય તો આપણને ઠંડો પવન ન લાગે પણ એને લાગે એટલે કાનમાં. અને આની પહેલાં હું એક વખત તેડવા ગઈ ને ત્યારે ટોપી ને એવું પહેરાવ્યું નહોતું તો બધાય મને એમ કહેતા હતા એને ટોપી અને મોજા ને એવું પહેરાવીને જવાય એટલે અત્યારે આજ મેં પહેરાવી દીધા. જો મોજા તો પહેરા હોય છે આજે ભાઈ ટોપી ન પહેરી હોય. મોજા તો ઘરમાં પહેરા જ હોય પણ ટોપી ન પહેરાવી હોય એટલે આમ ગમતી ન હોય ને એટલે ગમે કે ન ગમે પહેરાવી તો પડે જ. જોઈ મારે સામું જોઈ છે જોઈ તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ધુમેલભાઈને તેડી આવી તો ફાઇનલી હવે આપણે ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 5:55. આપણે ઓફિસેથી કામ કરીને ઘરે આવી ગયા અને ધુમેલભાઈ જો સ્કૂલેથી આવી ગયા ઘરે. અને આ જો તમને કીધું તું કે હું તેડવા ગઈ હતી. તેડીને આવીને હજી તો ચા પાણી બનતા હતા તાર ધુમેલના પપ્પા આવી ગયા એટલે એને બ્લોગ ચાલુ કરી દીધો હે. સમરભાઈ નાખ્યા ઘોડિયામાં. સમજો એ હાથ ઊંચો કરીને કે બોલોમાં કોઈ એમ કે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કારણ કે ઓલી ચેનલમાં કેટલા બધા સબસ્ક્રાઇબર હતા ને આ ચેનલમાં ઓછા છે તો જઈને જલ્દી કાયગા સબસ્ક્રાઇબ કરી દો એટલે ઓલી ચેનલ ગઈ ને એનો અફસોસ ન થાય એમ. એ ચેનલમાં 20,000 સબસ્ક્રાઈબર હતા 20,000 પ્લસ હતા એટલે 20,000 સબસ્ક્રાઈબર હતા એટલે આ ચેનલમાં તમે ઘાયોગા સબસ્ક્રાઈબ કરો અને જેથી કરી અમને એ ચેનલનો કે અફસોસ ન થાય અમને એ ચેનલની બહુ અમને યાદ ન આવે. કા કેટલી મહેનત કરીને 20,000 સબસ્ક્રાઇબર કર્યા હતા અને એમાં એ ચેનલમાં કંઈક વાંધો આવી ગયો. અત્યારે તો ચેનલ તો ચાલુ જ છે આઈડી ની બધું ફરી ગયું છે અને આ ચેનલ અમે નવી ચાલુ કરી એટલે એમાં થોડાક જ સબસ્ક્રાઇબર છે એટલે મહેનત આપણે કરી હોય ને એટલા બધા સબસ્ક્રાઇબર થયા હોય ને પછી આવું થાય એટલે થોડોક અફસોસ થાય કારણ કે આમાં 20,000 સબસ્ક્રાઇબર થાય એટલે અફસોસ નહીં થાય એ માટે બધાય જલ્દી જઈ સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો એટલે અમને મજા આવે કે ના ના આ ચેનલમાં 20,000 સબસ્ક્રાઇબર થઈ ગયા એટલે જલ્દી વિડીયો ઉતારી અને કાયમ વિડીયો તમને જોવા મળે અમારા નવા નવા. જો કાલે અમે દહીંવડા કર્યા હતા એ બ્લોગ ન લીધો એના પપ્પાએ. બોલો એનો શોર્ટ વિડીયો આવી ગયો હોય છે ચેનલમાં જઈને જોઈ લેજો. હા આજે અમારે ખજૂર પાક કરવો છે અને હું બનાવું છે બીજું અડદિયા. હા શિયાળામાં અડદિયા અને ખજૂર પાક તો બે તો બનાવવું જ પડે એટલે બુધવાર આવશે એટલે વસ્તુ ઘરમાં ન હોય એમાં હાવું લઈ આવે પછી આપણે 2 વિડીયો બનાવીશું. ત્યાં લગીને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે હાલો ચા થઈ જાય હાલો ચા ને ગાંઠિયા ખાવા અને દહીં વડા કાલના. અને આ ભાઈ જો આખો દી ફોન જ જોવાનું એને ખવડાવવા પીવડાવવાનું હાથે તો ખાઈ નહીં. નિશાળે કેટલું ભરી દીધું આ શ્રીખંડ રોટલી અને ઢોકળા કર્યા હતા. મેં તમને કીધું હતું ને આગળ વિડીયોમાં બતાવ્યા નતા કારણ કે મારે મોડું થતું હતું ને એટલે અત્યારે ટિફિન ખોલ્યું ને જો ખાટલી પર ટિફિન પડ્યું ખોલ્યું ને તો બધું ખાઈ ગયો કારણ કે ત્યાં અહીંથી ખાઈ લે ને અહીંયા આપણે ખવડાવવું પડે. હા નિશાળે તો ખાઈ જ લે ને નિશાળે ટીચર ખીજાય. કોઈ કઈ ખવડાવવાનું નથી અહીંયા તો બે જે ફોન લઈને વગર કીધે ખવડાવવું પડે. ન ખવડાવી પછી હાઈ બા આવીને કે શું કે ખબર મમ્મી કે નથી મમ્મી એમ કેતી હતી નથી ખવડાવું પપ્પા એમ કેતા હતા ખવડાવી દે ને ભાઈ એમ કેતા પપ્પા મારી બાજુ બોલ્યા હતા હો બાનો ચમચો કા બાનો દીકરો તો બાને કીએ તો ખરા ને બધું કાઢી બાને કેવી જરૂરી છે કા
આટલી વાત હોય ને તો એને બાને કીધા વિના રહે જ નહીં. એવો હે દાદી દીકરાનો પ્રેમ. જો આમ જે આપણે વાતું વાતું કરતા રહીએ કરતા તો હોઈ એને કાંઈ ફેર ન પડે, આપણે ગમે એ કરતા કારણ કે હોય. એને નીંદર કરવાનો થાય ને તુલિયાને તેડવા જવાનું થાય એટલે બિસાડા નીંદર બગડે. પછી આવે જાય એકદમ આમ એક હરખું આમ તેડી ને આવું ને જાવું એટલે એ થાકી જાય એટલે તરત હુઈ જ જાય આવે. હાલો હવે ચા પાણી પી લો, ઠરી જાય પછી. જો રૂમમાં કબૂતર ગરી ગયું તું તો આપણે ધૂમીની મમ્મી જો પકડે છે. લાવો વાહ તારું જીગર વાહ. પકડતી નથી બિસાડાનું, કેમ દેખાતું નહીં ને થયું પકડી લે હવે, બિસાડું આ બોર્ડમાં સંભાળી ન લે. પકડી લે. એ નહીં દેખાતું એ અરે હમણાં હાથેથી પકડ્યું તેમ પકડી લે ને. હાલ તો. અરે એ હલવાઈ જાય કોઈ ટુડિયા નહીં ગયા લાઈવ હા કબૂતર તો એને ભગાવ્યું કા ધૂમી. ધોમલ બેહી ગયા જમા ભાઈ. ઘરમાંથી કાઢ્યું બિચારાને, જો અહીંયા બેહાડ્યું, અહીંયા બહાર બેસી ગયું કા ધૂમીની માથે થઈ ગયું કા. હા ભાઈ આપણે ઉઠી ગયા તા હોવા દ્યો અને આ જો હવે બધું હરખું કરે. એને હોવા દ્યો, એની નીંદર નથી. હાલો જાવ જાવ, તમે વસ્તુ લેતા હોય એ લઈ આવો. હાલો હું તો લેતો આવું. કબૂતર નીકળી ગયો છે. હવે બ્લોગ અહીંયા પૂરો કરી દઈ, પછી આપણે જમવાની તૈયારી મંડી કરવા. આજ તો ચા ને થેપલા બનાવવાના હે શિયાળાના. ચા ને થેપલા ખાઈને સુઈ જવાનું. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ કરજો. અને અરજી પડદો ખુલ્લો છે એટલે હમણાં કબૂતર પાછો આવવું જોઈએ એટલે પડદો હમણાં બંધ કરી દો, બારી બંધ કરી દો, નકર હમણાં પાછો આવશે. તો બ્લોગમાં આ વિડીયો મેં અહીંયા પૂરો કરશું. તો અમારો વિડીયો તમને કેવો લાગે કેવો નહીં તે કોમેન્ટ કરજો. અને પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં લગી બાય બાય.